હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વેગ અને પ્રવેગ આ બંને ટોપિક પૂર્ણ કરેલા છે. તદુપરાંત મિત્રો આપણે આ બંને ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ પૂર્ણ કરેલા છે. તો હવે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. મિત્રો, ટોપિક છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એવું કહી શકાય કે આ ટોપિક તમે લોકો ચેપ્ટર નંબર 3 જે છે સુરેખ પથ પર ગતિ એમાં ભણી ગયેલા છે. મિત્રો, આ ટોપિક તમે બે અલગ અલગ મેથડ દ્વારા ભણેલા. યાદ કરો તો એક હતી આલેખની રીત અને બીજી હતી કલનશાસ્ત્રની રીત, જેમાં વિકલન અને સંકલનનો ઉપયોગ આપણે કર્યો. ટૂંકમાં આપણે ચેપ્ટર નંબર 3 માં અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉકેલ બે અલગ અલગ રીતે કર્યો હતો, રાઈટ? પરંતુ મિત્રો, આપણને ખ્યાલ હશે કે ચેપ્ટર નંબર 3 નું ટાઇટલ હતું સુરેખ પથ પર ગતિ, એટલે કે ફક્ત એક પારિમાણિક ગતિ, રાઈટ? તો આપણે જે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેળવ્યું હતું એ એક પરિમાણમાં હતું. પરંતુ હવે ચેપ્ટર નંબર 4 જેનું ટાઇટલ છે સમતલમાં, એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ, રાઈટ? તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે એ દ્વિપરિમાણમાં, એટલે કે સમતલમાં મેળવવાના છે, રાઈટ? એટલે મિત્રો, ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારે તો ચેપ્ટર વાઇઝ અલગ અલગ એક્ઝામ લેવાય એટલે તમને ખ્યાલ આવી જાય કે ચેપ્ટર 3 ની એક્ઝામ છે તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ચેપ્ટર 3 ની રીતે લખવાના છે. પરંતુ ચેપ્ટર 4 ની એક્ઝામ હોય તો પણ ખ્યાલ આવી જાય કે ચેપ્ટર 4 ની રીતે લખવાના છે. પણ જ્યારે ચેપ્ટર 3 અને 4 કમ્બાઈન હોય અને એનું ટેસ્ટ પેપર હોય તો એવા સંજોગોમાં આપણે યાદ રાખવું પડે કે જો ક્વેશ્ચનમાં આગળ સમતલમાં એવું લખેલું છે તો સમતલનું મીનિંગ થયું દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણમાં અથવા તો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો કમ્પલસરી આપણે ચેપ્ટર નંબર 4 ની મેથડ યુઝ કરવી પડે, રાઈટ? એટલે મિત્રો, ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો જોઈએ છીએ આપણે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. મિત્રો, આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ કણ એ દ્વિપરિમાણ એટલે કે સમતલમાં xy સમતલમાં ગતિ કરે છે. જ્યારે એ ગતિની શરૂઆત કરે છે ત્યારનો પ્રારંભિક સમય t બરાબર 0 છે. ત્યારનું પ્રારંભિક સ્થાન વેક્ટર r બરાબર વેક્ટર r0 છે અને ત્યારનો પ્રારંભિક વેગ વેક્ટર v બરાબર વેક્ટર v0 છે. અને જ્યારે એ ગતિનો અંત કરે છે ત્યારનો સમય t બરાબર t છે. ત્યારનો અંતિમ સ્થાન તેનું વેક્ટર r બરાબર વેક્ટર r છે અને તેનો અંતિમ વેગ વેક્ટર v બરાબર વેક્ટર v છે, રાઈટ? આ રીતની એક કન્ડિશન ધ્યાનમાં લઈએ છીએ જે આપણે લખેલી છે. જુઓ કે કણ ગતિની શરૂઆત કરે છે ત્યારનો સમય કેટલો છે તો t બરાબર 0 છે અને કણ જ્યારે ગતિનો અંત કરે છે ત્યારનો સમય કેટલો છે તો t બરાબર t જેટલો છે, રાઈટ? કણ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારનું એનું સ્થાન કેટલું છે તો એ છે વેક્ટર r0. જ્યારે કણ ગતિનો અંત કરે છે ત્યારનું સ્થાન કેટલું છે તો એ છે વેક્ટર r. જ્યારે કણ ગતિની શરૂઆત કરે છે ત્યારનો એનો વેગ કેટલો છે તો એ છે વેક્ટર v0 અને જ્યારે કણ ગતિનો અંત કરે છે ત્યારે તેનો વેગ કેટલો છે તો એ છે વેક્ટર v. તો મિત્રો, આ રીતની આપણે કન્ડિશન ધ્યાનમાં લીધી છે જે તમારે આ રીતે યાદ રાખવી કે ઉપરની જે લાઈન છે પ્રારંભિક છે, પ્રારંભિક સમય 0, પ્રારંભિક સ્થાન વેક્ટર r0, પ્રારંભિક વેગ વેક્ટર v0. નીચેની જે લાઈન છે એ અંતિમ દર્શાવે છે, એટલે અંતિમ સમય t, અંતિમ સ્થાન વેક્ટર r અને અંતિમ વેગ વેક્ટર v છે, રાઈટ? હવે મિત્રો, આપણે એવું કહી શકાય કે ચેપ્ટર નંબર 3 માં અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો ભણેલા. એ ત્રણેય સમીકરણો જ આપણે અત્યારે ચેપ્ટર નંબર 4 માં ફરીથી મેળવવાના છે, પરંતુ મેથડ બદલાય છે. કારણ કે ચેપ્ટર નંબર 3 માં એક પારિમાણિક ગતિ હતી એટલે દિશાનું કોઈ ખાસ મહત્વ હતું નહીં,
રાઈટ? જ્યારે ચેપ્ટર નંબર 4 માં સમતલમાં એટલે કે દ્વિપરિમાણિક ગતિ છે. તો શરૂઆતના જ લેક્ચરમાં આપણે કીધેલું છે કે દિશાનું ખૂબ જ મહત્વ છે અને દિશાનું મહત્વ છે જે કારણોસર જે કોઈ પણ સદિશ રાશિ છે એને આપણે સદિશ રાશિના સિમ્બોલ એટલે કે સિમ્બોલની ઉપર આપણે તીર કરીને દર્શાવીશું. રાઈટ? તો આ જ ખાસ મહત્વનું ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? તો મિત્રો આપણી જોડે પ્રવેગનું સૂત્ર છે. પ્રવેગનું સૂત્ર આપણે યુઝ કરેલું છે કે પ્રવેગ વેક્ટર a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. પ્રવેગનું સૂત્ર આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. સિમ્પલ છે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. એટલે પ્રવેગ બોલો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે આપણે વેક્ટર a લખીએ છીએ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વેક્ટર v લખાશે અને છેદમાં સમયગાળો તો ડેલ્ટા t. એટલે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v છેદમાં સમયગાળો ડેલ્ટા t. રાઈટ? તો પ્રવેગનું સૂત્ર વેક્ટર a બરાબર ડેલ્ટા વેક્ટર v બાય ડેલ્ટા t. હવે મિત્રો જે રીતે સ્થાનાંતરનું સૂત્ર છે કે સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર જેનું સૂત્ર શું થાય? તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સિમ્પલ છે. એવી જ રીતે વેગમાં થતો ફેરફાર બોલો સૂત્ર શું બની શકે? તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. ફરીથી સ્થાનમાં થતો ફેરફાર ધેટ મીન્સ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો વેગમાં થતો ફેરફાર ધેટ મીન્સ કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. રાઈટ? તો જો કન્ડિશનમાંથી અંતિમ વેગ કયો છે? તો વેક્ટર v. પ્રારંભિક વેગ કયો છે? તો વેક્ટર v0. તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ધેટ મીન્સ વેગમાં થતો ફેરફાર. રાઈટ? તો અંતિમ વેગ વેક્ટર v માઈનસ પ્રારંભિક વેગ વેક્ટર v0 એટલે કે ડેલ્ટા વેક્ટર v વેગમાં થતો ફેરફાર. બરાબર? છેદમાં ડેલ્ટા t એટલે કે સમયગાળો છે. તો એ થશે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો અંતિમ સમય t માઈનસ પ્રારંભિક સમય 0 એટલે t માઈનસ 0. હવે 0 તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલશે. રાઈટ? જેને આપણે સમીકરણ 1 આપી દઈએ છીએ. બરાબર છે? હવે છેલ્લા જે t છે એ સામે વેક્ટર a જોડે ગુણાશે. બરાબર? તો નેક્સ્ટ સ્ટેપ આપણને આ રીતે મળશે વેક્ટર v માઈનસ વેક્ટર v0 ઇક્વલ ટુ t એ a જોડે ગુણાય ઇક્વલ ટુ વેક્ટર at મળશે. બરાબર? નેક્સ્ટ સ્ટેપ માઈનસ વેક્ટર v0 સામેની તરફ લઈ જઈએ તો પ્લસ બની જશે. એટલે વેક્ટર v બરાબર વેક્ટર v0 પ્લસ વેક્ટર at. તો મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર 3 માં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા જેમાંનું પહેલું સમીકરણ આ પ્રમાણે હતું v બરાબર v0 at. પરંતુ એ એક પરિમાણમાં હતું જે કારણોસર આપણે વેગ જેવી સદિશ રાશિ પ્રવેગ જેવી સદિશ રાશિને પણ તીર વડે દર્શાવી ન હતી. પરંતુ ચેપ્ટર નંબર 4 કે જેમાં સમતલમાં થતી ગતિ છે તો એ કારણોસર આપણે જે કોઈ પણ સદિશ રાશિ છે એને આપણે આવી રીતે તીર દ્વારા દર્શાવીશું. તો આપણને ખ્યાલ છે કે વેગ સદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ છે તેની ઉપર તીર કરી દેવાનું. રાઈટ? એટલે વેક્ટર v બરાબર વેક્ટર v0 વેક્ટર at. આ થયું તમારું પહેલું સમીકરણ. બરાબર છે? હવે આ જ સમીકરણને આપણે ઘટકોના સ્વરૂપમાં પણ લખી શકીએ કારણ કે આપણી જોડે દ્વિપરિમાણિક ગતિ છે એટલે કે x અક્ષ પણ છે અને સાથે y અક્ષ પણ છે. તો એને આપણે ઘટકોના સ્વરૂપમાં લખીએ છીએ. ધેટ મીન્સ કે જે કોઈ પણ સદિશ રાશિ છે એનો x ઘટક લખવાનો અને એનો y ઘટક લખવાનો. અદિશ રાશિ છે તેને ઘટકો ન હોય એ ખાસ યાદ રાખવાનું. રાઈટ? જુઓ તો ઘટકોના સ્વરૂપમાં આ ઉપરનું સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકીએ. બોલો વેગ સદિશ રાશિ બરાબર, પ્રવેગ પણ સદિશ રાશિ પરંતુ સમય સદિશ રાશિ નથી જે કારણોસર સમયમાં આપણે xy લખીશું નહીં એટલે કે એના ઘટકો પડી શકે નહીં. રાઈટ? તો આ સમીકરણને આપણે x ઘટકમાં લખવું છે તો બધે જ x ઘટક લખવાનું. એટલે vx બરાબર v0x axt. એટલે બધા આપણે x ઘટક લખી કાઢીએ. હવે એના જ આપણે y ઘટક લખવાના છે. એટલે જ્યાં x લખ્યા ત્યાં y લખી દેવાના. એટલે vy બરાબર v0y ayt. તો આ બે ઘટકો મળી ગયા. આ x ઘટક કેવાશે અને આ y ઘટક કેવાશે. આ vx બરાબર v0x axt અને vy બરાબર v0y ayt. આ મેઈન સમીકરણના ઘટકો થયા કેવાશે. રાઈટ? તો પહેલું સમીકરણ ખ્યાલ આવી ગયું v બરાબર v0 at. જે આપણે કેવી રીતે મેળવ્યું? તો સિમ્પલ છે કે પ્રવેગના સૂત્રો પરથી મેળવેલું છે. બરાબર છે? ચલો આગળ વધીએ છીએ. બીજું સમીકરણ ધ્યાનમાં લઈએ.
તો મિત્રો બીજા સમીકરણ માટે આપણે યાદ રાખવાનું છે કે આપણે સરેરાશ વેગનું સૂત્ર ભણી ગયેલા છીએ ચેપ્ટર નંબર 3 માં. સરેરાશ વેગનું સૂત્ર શું હતું? તો સિમ્પલ છે, સ્થાનાંતર છેદમાં સમયગાળો. બસ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, રાઈટ? જો સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતર છેદમાં સમયગાળો, બરાબર છે. એમાંથી આપણે સ્થાનાંતરને કરતા બનાવીએ. બોલો, સ્થાનાંતરને કરતા બનાવો તો સૂત્ર શું થશે? સરેરાશ વેગ ગુણ્યા સમય. તો સૂત્ર લખી દઈએ, સ્થાનાંતર સરેરાશ વેગ ગુણ્યા સમય, બરાબર. હવે આ સૂત્ર આપણે શબ્દ સ્વરૂપે લખેલું છે અને સિમ્બોલ સ્વરૂપે લખવાનું છે. જેમ કે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે હમણાં જ કીધું કે સ્થાનમાં થતો ફેરફાર. ધેટ મીન્સ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બોલો, અંતિમ સ્થાન કેટલું છે? તો વેક્ટર r. પ્રારંભિક સ્થાન કેટલું છે? તો વેક્ટર r0. બંનેની બાદબાકી કરીએ તો આપણને સ્થાનમાં થતો ફેરફાર ધેટ મીન્સ સ્થાનાંતર મળશે, રાઈટ? એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે વેક્ટર r માઈનસ વેક્ટર r0 ઇક્વલ ટુ છે સરેરાશ વેગ. હવે મિત્રો સરેરાશ વેગ, તેના માટે આપણે એક નવું સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ. જેમ આપણે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ બે રાશિ હોય તમારી જોડે, તો બે રાશિનું તમે સરેરાશ કેવી રીતે ધ્યાનમાં લો? તો સિમ્પલ છે કે બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2, બરાબર. 3 હોય તો ત્રણેયનો સરવાળો ડિવાઇડેડ બાય 3. જેમ કે આ 3 છે, 5 છે અને 7 છે. ચલો, આ ત્રણેયનો આપણે સરેરાશ કાઢવો છે. તો કઈ રીતે નીકાળી શકીએ? તો સિમ્પલ છે, ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરવા પડે. એટલે આ રીતે આપણે નીકાળી શકીએ, બરાબર. આ જે સૂત્રનો આપણે એપ્લાય કરીએ છીએ, આ જ સૂત્રનો એપ્લાય આપણે સરેરાશ વેગના સૂત્ર માટે કરવાનો છે. કે અત્યારે આપણી જોડે વેગ કેટલા છે? તો સિમ્પલ છે, બે વેગ દેખાય છે. એક છે v0 જે છે પ્રારંભિક વેગ, અને બીજો દેખાય છે અંતિમ વેગ જે છે v. આ બે રાશિઓ છે, તો બંનેનો સરેરાશ કાઢવો હોય તો કઈ રીતે નીકળે? તો સિમ્પલ છે, આ મેથડ એપ્લાય કરીએ તો બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2. બસ, તો એ જ થશે સરેરાશ વેગનું નવું સૂત્ર, રાઈટ? સરેરાશ વેગ. તો જે બે વેગ આપણી જોડે છે એનું સરેરાશ કાઢવું છે. કઈ રીતે નીકળે? તો બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2, રાઈટ? એટલે વેક્ટર v0 વેક્ટર v ડિવાઇડેડ બાય 2. આ ખાસ યાદ રાખવાનું છે. સરેરાશ વેગનું સૂત્ર, જે બે વેગ આપણી જોડે છે એના આધારે સરેરાશ નક્કી કરવું હોય તો કઈ રીતે થાય? તો બે સંખ્યા છે તો બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2. જો ત્રણ સંખ્યા હોય તો ત્રણેયનો સરવાળો ડિવાઇડેડ બાય 3, રાઈટ? એટલે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ડિવાઇડેડ બાય 2. એટલે વેક્ટર v0 વેક્ટર v ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ મળશે આપણને સરેરાશ વેગ. ગુણાકારમાં છે સમય, જેને આપણે t વડે લખી દઈએ, બરાબર છે? જેને આપણે સમીકરણ 2 કરી દઈએ છીએ. ચલો, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ છે, વેક્ટર r માઈનસ વેક્ટર r0 ઇક્વલ ટુ વેક્ટર v0 પણ એઝ ઇટ ઇઝ. પરંતુ વેક્ટર v, ઓલા વેક્ટર v ની કિંમત આપણે ધ્યાનમાં લેવાની છે. વેક્ટર v ની કિંમત આપણે મેઈન સમીકરણ માંથી મૂકીશું, જે છે વેક્ટર v બરાબર વેક્ટર v0 વેક્ટર at, બરાબર? એટલે આ વેક્ટર v ની કિંમત અહીંયા મૂકી દેવાની. વેક્ટર v ની જગ્યાએ શું લખાય? વેક્ટર v0 વેક્ટર at, રાઈટ? તો બાકીની એઝ ઇટ ઇઝ વેક્ટર v0 બાય 2 ઇન્ટુ t. તો વેક્ટર v નું સૂત્ર વેક્ટર v0 વેક્ટર at upon 2 ઇન્ટુ t. ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ સ્ટેપ કે ડાબી બાજુ એઝ ઇટ ઇઝ છે એટલે આપણે ઇક્વલ ટુ લખીએ છીએ. ચલો, t ની અંદર મલ્ટીપ્લાય કરી દો. t ની અંદર મલ્ટીપ્લાય કરીએ છીએ, બરાબર? જે સરખી રાશિ છે એનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. બોલો, v0 v0 ધેટ મીન્સ કે 2v0 બની જશે. પરંતુ જોડે શું ગુમાવશે? t. તો 2 વેક્ટર v0 ઇન્ટુ t પ્લસ વેક્ટર at ઇન્ટુ t એટલે કે વેક્ટર at સ્ક્વેર અને છેદમાં 2 એઝ ઇટ ઇઝ. એટલે આપણે આ v0 ને 2v0 કરી દીધા અને બંને પદ જોડે t ગુણાકારમાં લઈ લીધા છે, બરાબર છે? સિમ્પલ છે. હવે વચ્ચે સરવાળો છે, ધેટ મીન્સ કે આ છેદના જે 2 છે બંને રાશિ જોડે જશે, એટલે કે બંને પદ જોડે જશે. તો 2/2 કેન્સલ થઈ જાય, બાકી શું રહેશે? v0t. અહીંયા કંઈ જ નથી એટલે 1 કહેવાશે, એટલે 1/2 લખાશે. તો પ્લસ 1/2 વેક્ટર at સ્ક્વેર, બરાબર? તો હવે ડાબી બાજુ છે વેક્ટર r માઈનસ વેક્ટર r0 અને જમણી બાજુ મળી વેક્ટર v0t પ્લસ હાફ વેક્ટર at સ્ક્વેર.
રાઈટ. તો હવે માઈનસ વેક્ટર r0 ને સામેની તરફ લઈ જઈએ તો પ્લસ બની જશે. તો આપણને અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મળી જશે કે માઈનસ વેક્ટર r0 સામે જાય છે તો પ્લસ બની જાય. તો સમીકરણ આ પ્રમાણે મળશે વેક્ટર r બરાબર વેક્ટર r0 પ્લસ વેક્ટર v0t પ્લસ હાફ વેક્ટર et². તો આ થઈ ગયું અચળ પ્રવેગી ગતિ સમીકરણનું બીજું સમીકરણ. વેક્ટર r બરાબર વેક્ટર r0 પ્લસ વેક્ટર v0t પ્લસ હાફ વેક્ટર et². હવે મિત્રો આ સમીકરણને આપણે ઘટકોના સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકીએ. જેમ કે આપણે પહેલા સમીકરણમાં કીધું કે આપણે જે કોઈ પણ સદિશ રાશિઓ છે એના ઘટકો xy ઘટકોમાં આપણે સમીકરણ લખવાનું છે અને જે કોઈ પણ અદિશ રાશિઓ છે એના ઘટકો પડી શકે નહીં. રાઈટ. તો સિમ્પલ છે કે વેક્ટર r અને વેક્ટર r0 જે છે એ સ્થાન સદિશ છે એટલે એને આપણે xy સ્વરૂપમાં ડાયરેક્ટ લખી શકીએ છીએ. રાઈટ. ચલો તો આપણે આ સમીકરણનું ફક્ત x ઘટકમાં રૂપાંતરણ કરીએ છીએ. તો ઘટકોના સ્વરૂપમાં લખીએ. પહેલા ફક્ત x ઘટકની વાત કરીએ છીએ. બરાબર છે. તો r ની જગ્યાએ x, r0 ની જગ્યાએ x0. x એ શું છે તો અંતિમ સ્થાન છે. x0 શું છે તો પ્રારંભિક સ્થાન છે. બરાબર છે. જે અહીં લખેલું છે કે r શું છે અંતિમ સ્થાન છે, r0 શું છે તો પ્રારંભિક સ્થાન છે. બરાબર છે. એવી જ રીતે x એ શું છે તો અંતિમ સ્થાનનો ફક્ત x ઘટક છે. x0 શું છે તો પ્રારંભિક સ્થાનનો ફક્ત x ઘટક છે. બરાબર છે. x = x0 plus v0xt plus half axt². તમે જોઈ શકો છો કે જે કોઈ પણ સદિશ રાશિ છે એનો x ઘટક આપણે લખેલું છે. જેમ કે t અદિશ રાશિ છે તો એનું x y ઘટકમાં રૂપાંતરણ આપણે કરેલું નથી. રાઈટ. હવે સમીકરણનો y ઘટક ધ્યાનમાં લઈએ છીએ. તો y બરાબર y0 plus v0yt plus half ayt². સિમ્પલ છે કે જ્યાં x દેખાય ત્યાં આપણે y લખી દેવાનું છે. તો આ જે સમીકરણ મળ્યું બીજું સમીકરણ એના બે ઘટકો x ઘટક અને y ઘટક. રાઈટ. ચલો હવે જોઈએ છે આપણે ત્રીજું સમીકરણ. તો એ ત્રીજું સમીકરણ લખવા માટે આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ છીએ અને સમીકરણ 2 નો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સમીકરણ 1 ના છેદમાં t છે કારણ કે છેદમાં શું છે t - 0 છે પરંતુ સિમ્પલ છે કે 0 લખવાની રિક્વાયરમેન્ટ છે નહીં. તો આપણે આને આ રીતે પણ વાંચી શકીએ v - v0/t. રાઈટ. v - v0/t. તો સમીકરણ 1 માંથી t ને કરતા બનાવીએ છીએ. શું કરીએ સમીકરણ 1 માંથી t ને કરતા બનાવીએ છીએ. સમીકરણ 1 પરથી ચલો આમાં જે t ને કરતા બનાવો તો સિમ્પલ છે t કરતા બનશે તો વેક્ટર a છેદમાં આવી જશે. t કરતા બનશે તો વેક્ટર a છેદમાં આવી જશે. તો સમીકરણ આ પ્રમાણે મળશે t બરાબર વેક્ટર v માઈનસ વેક્ટર v0/વેક્ટર a. બોલો t નું સમીકરણ મળી ગયું. તો સિમ્પલ છે કે t નું આ સમીકરણ આપણે સમીકરણ 2 માં મૂકી દેવાનું છે. t નું આ સૂત્ર સમીકરણ 2 માં મૂકી દેવાનું છે. બરાબર. એટલે t બરાબર વેક્ટર v માઈનસ વેક્ટર v0/વેક્ટર a ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર. ચલો ડાબી બાજુનો નિયમ છે વેક્ટર r માઈનસ વેક્ટર r ઇક્વલ ટુ જમણી બાજુ વેક્ટર v પ્લસ વેક્ટર v0/2 વેક્ટર v પ્લસ વેક્ટર v0/2 અને t ની જગ્યાએ સૂત્ર લખી દેવાનું વેક્ટર v માઈનસ વેક્ટર v0/વેક્ટર a વેક્ટર v માઈનસ વેક્ટર v0/વેક્ટર a. બરાબર. હવે જો ખ્યાલ આવશે कि a plus b a minus b देखाયું वेक्टर v plus वेक्टर v0 वेक्टर v minus वेक्टर v0 that means a plus b a minus b બોલો એનું વિસ્તરણ a plus b a minus b સિમ્પલ છે a square minus b square. a square એટલે કે v square b square એટલે કે v0 square. તો સૂત્ર થઈ ગયું v square minus v0 square upon 2 into વેક્ટર a કારણ કે આ તો ગુણાકાર જ છે વચ્ચે એટલે 2 into વેક્ટર a એટલે છેદમાં આવી જશે 2 into વેક્ટર a અને ડાબી બાજુ શું છે તો વેક્ટર r માઈનસ વેક્ટર r0. તો સિમ્પલ છે કે આ જે છેદમાં છે 2 વેક્ટર a એનો આપણે ડાબી બાજુ ગુણાકાર કરી કાઢીએ. તો આ 2 વેક્ટર a ડાબી બાજુ શું છે તો વેક્ટર r માઈનસ વેક્ટર r0 ની જોડે ગુણાશે. રાઈટ. તો સમીકરણ આ પ્રમાણે મળે v2 - v0² બરાબર 2 વેક્ટર a વેક્ટર r માઈનસ વેક્ટર r0 જે થશે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ.
v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2 વેક્ટર a વેક્ટર r માઈનસ વેક્ટર r0 બરાબર છે। હવે આ સમીકરણને પણ આપણે તેના ઘટકોના સ્વરૂપમાં લખવાનું છે, x ઘટક અને y ઘટક। સિમ્પલ જે સદિશ રાશિ છે એના જ ઘટકો, પહેલા x ઘટક પછી બધા જ y ઘટક। અદિશ રાશિને એઝ ઇટ ઇઝ લખવાનું છે, રાઈટ। તો વેગ સદિશ રાશિ છે, a એટલે કે પ્રવેગ પણ સદિશ રાશિ છે, r that means સ્થાન સદિશ પણ સદિશ રાશિ છે, બધી જ સદિશ રાશિઓ છે। એટલે દરેકના ફક્ત પહેલા x ઘટક લખવાના પછી ફક્ત y ઘટક લખવાના છે। એટલે vx² - v0x² = 2ax x - x0 આ થશે x ઘટક જે સામેની સાઈડ લખેલું છે। જો ઘટકોના સ્વરૂપમાં લખીએ તો vx² - v0x² = 2ax x - x0। હવે જ્યાં x લખેલું છે ત્યાં y લખી દો તો એ y ઘટક બની જશે, રાઈટ। એટલે vy² - v0y² = 2ay y - y0 બરાબર છે। તો મિત્રો ખાસ આ ક્વેશ્ચન અલગથી તૈયાર કરવો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ એવું કહી શકાય કે આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો। મિત્રો ક્વેશ્ચનની આગળ સમતલમાં લાગી જાય છે ધેટ મીન્સ કે દ્વિપારિમાણિક ગતિ છે, એટલે ચેપ્ટર 4 ની આ રીત પ્રમાણે જ આપણે સોલ્યુશન લખવાનું છે, ચેપ્ટર 3 ની રીત પ્રમાણે લખવાનું નથી। અને ખાસ કે ચેપ્ટર નંબર 4 કે જેમાં સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ છે, તો આ ક્વેશ્ચનના આન્સર દરમિયાન આપણે વારંવાર કીધેલું પણ છે કે જે કોઈ પણ સદિશ રાશિ છે એ દરેકને તેના સિમ્બોલ એટલે કે સિમ્બોલની ઉપર તીર દોરીને ખાસ દર્શાવો, નહીતર પરીક્ષામાં માર્ક્સ કટ થઈ જશે। અને મિત્રો સદિશ રાશિ છે તો સિમ્પલ છે કે એના ઘટકો પણ હોય, x ઘટક અને y ઘટક। એટલે આમાં દરેક સમીકરણના તમે જોઈ શકો છો કે ઘટકો આપણે લખેલા છે, તો એનું પણ ખૂબ જ મહત્વ છે, રાઈટ। અને મિત્રો ખાસ રિક્વેસ્ટ છે કે આ જે ક્વેશ્ચન આન્સર છે એની પીડીએફ મૂકેલી નથી, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડિયોમાંથી જ આ ક્વેશ્ચન સારી રીતે નોટબુકમાં લખવાનું છે, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ટોપિક એટલે કે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ટોપિકને લગતા બે દાખલા ધ્યાનમાં લઈએ છીએ। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છીએ ઉદાહરણ 4.5 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ઉદાહરણ 5 ની રકમમાં તમને આપેલું છે કે t બરાબર 0 સમયે કોઈ કણ ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે। મિત્રો ગતિની શરૂઆત કરે છે એટલે કહી શકાય કે પ્રારંભિક કન્ડિશન આપેલી છે। મિત્રો પ્રારંભિક કન્ડિશનમાં તમને સમય આપેલો છે કે t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે, તો પ્રારંભિક સમય આપી દીધેલો કહેવાશે જે છે t બરાબર 0। તો એ આપણે લખેલું છે t બરાબર 0। પછી આગળ રકમમાં કીધેલું છે કે ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે, તો મિત્રો આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુના યામ 0 0 પર, જે કારણોસર પ્રારંભિક સ્થાન વેક્ટર r0 0 ગણાશે, એટલે આપણે પ્રારંભિક સ્થાન વેક્ટર r0 0 લીધેલું છે। આગળ રકમમાં કીધેલું છે કે ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનો વેગ 5 i મીટર પર સેકન્ડ જેટલો છે અને એટલા વેગ સાથે ગતિની શરૂઆત કરે છે। તો આ જે 5 i મીટર પર સેકન્ડ વેગ આપેલો છે એ પ્રારંભિક વેગ થવો ગણાશે, એટલે આપણે પ્રારંભિક વેગ ધ્યાનમાં લઈએ છીએ વેક્ટર v0 5 i મીટર પર સેકન્ડ, રાઈટ। તદુપરાંત મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, તો એ અચળ પ્રવેગી ગતિ માટે પ્રવેગ આપેલ છે જે આ પ્રમાણે છે વેક્ટર a બરાબર 3i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આપેલો છે। તો મિત્રો આપણને બે ક્વેશ્ચન કરેલા છે। પહેલા ભાગમાં આપણે શોધવાનું છે કે x યામ 84 મીટર પર ત્યારે y યામ કેટલો થશે। x યામ કેટલો આપેલો છે 84 મીટર, ત્યારે આપણે y યામ ફાઇન્ડ આઉટ કરવાનું છે। અને બીજા ભાગમાં આપણે બરાબર તે જ સમયે
વેગ એટલે કે ઝડપ ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલે કે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? વેગનું મૂલ્ય ધેટ મીન્સ ઝડપ, બરાબર છે? તો મિત્રો આપણે જે હમણાં થિયરી પૂર્ણ કરી સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો એનો ઉપયોગ કરીએ છીએ, જેમાં જુઓ તો રકમમાં તમને પ્રારંભિક સ્થાન આપેલું છે વેક્ટર r0, તો અંતિમ સ્થાન આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. અંતિમ સ્થાન શું કહેવાશે? તો વેક્ટર r. તો વેક્ટર r ફાઇન્ડ આઉટ કરવું છે. તો મિત્રો આપણી જોડે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો છે, એમાંથી આપણે બીજું સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ, જે છે વેક્ટર r બરાબર વેક્ટર r0 પ્લસ વેક્ટર v0t પ્લસ વેક્ટર હાફ at², રાઈટ? જોઈએ તો મિત્રો આપણે સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ, વેક્ટર r બરાબર વેક્ટર r0 પ્લસ વેક્ટર v0t પ્લસ હાફ વેક્ટર at². મિત્રો દરેક કિંમતો છે આપણી જોડે, તેના આધારે આપણે અંતિમ સ્થાન વેક્ટર r ફાઇન્ડ આઉટ કરી લઈએ છીએ, રાઈટ? જેમ કે વેક્ટર r0 જે છે 0 એટલે આપણે 0 લખી દઈએ છીએ. વેક્ટર v0 તો તમને આપેલા છે 5 i ક્યુબ, પરંતુ જોડે છે t એટલે આપણે લખી દઈએ છીએ 5t i ક્યુબ, બરાબર? પ્લસ 1/2 વેક્ટર a, તો વેક્ટર a તમને આપેલા છે 3i ક્યુબ પ્લસ 2j ક્યુબ, 3i ક્યુબ પ્લસ 2j ક્યુબ જોડે t² એઝ ઇટ ઇઝ, બરાબર? સાદું રૂપ ખાસ ધ્યાન આપજો, સ્ટેપ વાઇઝ સમજતા જજો તો ખ્યાલ આવશે. ચલો 0 લખવાની જરૂર નથી, 5ti ક્યુબ એઝ ઇટ ઇઝ છે. હવે 1/2 પણ અંદર ગુણાશે અને જોડે t² પણ અંદર ગુણાશે, બરાબર છે? ચલો 1/2 અંદર મલ્ટીપ્લાય થશે તો 3/2 બોલો 3/2 કેટલા થશે? 1.5, પરંતુ જોડે t² પણ ગુણાશે એટલે થઈ જશે 1.5t² i ક્યુબ, બરાબર? હવે 1/2 આની જોડે ગુણાશે બોલો 2/2 કેન્સલ, બાકી રહ્યા t², કારણ કે t² પણ અંદર મલ્ટીપ્લાય થશે એટલે t²j ક્યુબ, બરાબર છે? હવે i કેપ વાળો પદ ધ્યાનમાં લઈએ છીએ અને j કેપ વાળો પદ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? જેમ કે પહેલું પદ જુઓ તો i કેપ છે, બીજા પદમાં પણ i કેપ છે, ત્રીજા પદમાં j કેપ છે. તો સિમ્પલ ખ્યાલ આવે કે પહેલા પદમાં i કેપ અને બીજા પદમાં પણ i કેપ છે, તો બંનેમાંથી આપણે i કેપ ને કોમન કાઢી દઈએ છીએ. મિત્રો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે તમને કે પહેલા પદમાંથી અને બીજા પદમાંથી t પણ કોમન નીકળે છે, પરંતુ યાદ રાખવાનું કે આપણે t ને કોમન નથી કાઢવાના, આપણે કોને કોમન કાઢવાનું છે? ફક્ત i કેપ ને, રાઈટ? તો i કેપ કોમન કાઢીએ તો બાકી શું રહ્યું? બોલો i કેપ કોમન તો 5t પ્લસ i કેપ કોમન છે એટલે 1.5t², તો વેક્ટર r બરાબર 5t પ્લસ 1.5t² i કેપ કોમન પ્લસ t²j કેપ. ખ્યાલ આવ્યો? એટલે વેક્ટર r અંતિમ સ્થાનનું સૂત્ર મળી ગયું. હવે મિત્રો ખ્યાલ આવશે કે આપણે કેમ i કેપ જ કોમન કાઢ્યા, જોડે t ને કેમ કોમન ન કાઢ્યા? કારણ કે મિત્રો આપણે વેક્ટર r નું એવું સમીકરણ જોઈતું હતું કે જેમાં i કેપ પ્લસ j કેપ નું સ્વરૂપ આવે, રાઈટ? i કેપ પ્લસ j કેપ નું સ્વરૂપ આવે. તમે જોઈ શકો છો સમીકરણ જે મળ્યું વેક્ટર r બરાબર 5t પ્લસ 1.5t² i કેપ પ્લસ t²j કેપ, રાઈટ? તો હવે મિત્રો તમને રકમમાં કીધેલું છે કે જ્યારે x યામ 84 મીટર છે ત્યારે y યામ કેટલો? આપણો પહેલો ક્વેશ્ચન છે. તો મિત્રો x યામ કોને કહેવાશે? તો યાદ રાખો કે i કેપ નો સહગુણક જેને કહેવાશે x યામ. y યામ કોને કહેવાશે? તો j કેપ નો સહગુણક જે y યામ કહેવાશે, રાઈટ? જો i કેપ નો સહગુણક શું કહેવાશે? તો 5t 1.5t² જે x યામ છે, રાઈટ? તો આપણે અહીં લખેલું છે કે જ્યાં x યામ બરાબર 5t 1.5t² જે કેટલો આપેલો છે? તો 84, બરાબર? અને j કેપ નો સહગુણક જે કહેવાશે y યામ, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, જે અત્યારે થશે y યામ t² જેટલો, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર? તો સિમ્પલ ખ્યાલ આવી જાય કે 1.5t² 5t = 84 છે. તો હવે આના અવયવો પાડવાના. મિત્રો આગળના ધોરણમાં તમે ભણી ગયેલા છો અવયવો પાડવાની રીત, તેમ છતાં આપણે દરેક સ્ટેપ મેન્શન કરેલા છે અહીં, રાઈટ? કે કેવી રીતે આપણે અવયવો પાડીએ છીએ, t ને શોધીએ છીએ, બરાબર?
1.5 t સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે પ્લસ 5t એઝ ઇટ ઇઝ. હવે પ્લસ 84 છે જેને ડાબી તરફ લઈ લઈએ, ડાબી તરફ તો માઈનસ 84 થઈ જશે, તો જમણી તરફ થઈ જશે ઇક્વલ ટુ 0. રાઈટ. હવે આના અવયવો પાડવા હોય તો સિમ્પલ છે કે આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરવું પડશે. દશાંશ ચિહ્ન દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ કે આ આખા પદને 10 વડે મલ્ટીપ્લાય કરી કાઢીએ. બરાબર છે? સિમ્પલ. ચલો 1.5 into 10, 1.5 into 10 that means 15 થઈ જશે, એટલે 15t સ્ક્વેર પ્લસ આખા પદને 10 વડે ગુણવાનું છે, એટલે 10 ગુણ્યા 5 50t માઈનસ 10 ગુણ્યા 84 એટલે કે માઈનસ 840 ઇક્વલ ટુ 0. એટલે આખા પદને આપણે 10 વડે મલ્ટીપ્લાય કરી દીધું છે. બરાબર? એટલે આ સમીકરણ મળ્યું 15t સ્ક્વેર પ્લસ 50t માઈનસ 840 ઇક્વલ ટુ 0. હવે જોઈએ કે કોમન નીકળે છે કે નથી નીકળતું. તો સિમ્પલ ખ્યાલ આવશે કે 5 કોમન નીકળે છે દરેકમાંથી. બોલો 5 કોમન કાઢીએ તો પહેલા પદમાં શું બાકી રહેશે? તો 3t સ્ક્વેર. બરાબર? એટલે 3t સ્ક્વેર. બીજા પદમાંથી 5 કોમન કાઢીએ તો 10t બાકી રહેશે, એટલે પ્લસ 10t. ચલો ત્રીજા પદમાંથી 5 કોમન કાઢીએ, કેલ્ક્યુલેટર વડે સાદુરૂપ આપો 840 ભાગ્યા 5, 840 ભાગ્યા 5 એટલે મળશે માઈનસ 168 ઇક્વલ ટુ 0. તો આ રીતનું સમીકરણ મળ્યું 3t સ્ક્વેર પ્લસ 10t માઈનસ 168 ઇક્વલ ટુ 0. બરાબર? હવે આના અવયવો પાડવાના છે. તો મિત્રો અવયવો કેવી રીતે પડશે? તો યાદ કરો અવયવો પાડવાની રીત કે આપણે શું કરવું પડે? 168 ગુણ્યા 3 કરવા પડે. 168 ગુણ્યા 3. બરાબર? હવે એના એવા અવયવો પાડવાના કે જેથી સરવાળો 10 આવવો જોઈએ. બરાબર છે? તો સિમ્પલ છે કે 28 ગુણ્યા 18, 28 ગુણ્યા 18. બોલો 28 માંથી 18 જાય તો 10 મળશે. બરાબર? એટલે 28 અને 18 આ બંને અવયવો પડશે. રાઈટ? 3t સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ 28t માઈનસ 18t. બોલો 28t માઈનસ 18t, 10t બાકી રહ્યા. બરાબર? માઈનસ 168 ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? 10મા ધોરણમાં અગાઉ તમે ભણી ગયેલા છો અવયવો પાડવાની રીત. આમ તો આ સ્ટેપ પછી ડાયરેક્ટ મારે આન્સર લખી દેવું પડે. આ દરેક સ્ટેપ અગાઉના ધોરણના છે, તેમ છતાં આપણે સ્ટેપ વાઇઝ મેન્શન કરેલું છે. બરાબર છે? 3t સ્ક્વેર પ્લસ 28t માઈનસ 18t માઈનસ 168 ઇક્વલ ટુ 0. પહેલા બે પદમાંથી શું કોમન નીકળશે? તો સિમ્પલ છે, t કોમન નીકળશે તો t કોમન કાઢી દઈએ છીએ. બાકી શું રહેશે? તો 3t 28. હવે આમાંથી પણ આપણે બીજું બ્રેકેટ જે છે 3t 28 કોમન કાઢવા પડે. ચલો 3t 28 કોમન કાઢીએ તો હવે કેટલા કોમન કાઢીએ તો ઉપરનું પદ પાછું મળે? તો સિમ્પલ છે, 18 બનાવવાના છે, અહીંયા 3 છે તો 6 કોમન કાઢવા પડે. પરંતુ આ માઈનસ સાઇન છે, જે કારણોસર આપણે માઈનસ 6 કોમન કાઢીએ છીએ. તો સિમ્પલ આ પ્રમાણેનું પદ આપણને મળી ગયું કે પહેલા બે પદમાંથી t કોમન કાઢીએ તો 3t 28, બીજા બે પદમાંથી -6 કોમન કાઢીએ તો 3t 28 ઇક્વલ ટુ 0. બરાબર? તો હવે જુઓ તો આ બંને બ્રેકેટ સેમ આવવા જોઈએ. અવયવની આ મેથડ છે. તો મળશે આપણને 3t 28 into t minus 6 equal to 0. બરાબર? જે નેક્સ્ટ સ્ટેપ થશે 3t 28 t minus 6 equal to 0. હવે આમાંથી t ને કરતા બનાવવા તો સિમ્પલ છે કે t ના બે આન્સર મળશે. બોલો 3t 28 ઉપરથી t બરાબર -28/3 અને સમયનો એકમ સેકન્ડ. બરાબર? અને t - 6 ઉપરથી t બરાબર 6 અને સમયનો એકમ સેકન્ડ. બરાબર? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે t એ સમય છે. સમય એક એવી રાશિ છે કે જે ક્યારે માઈનસ ન હોઈ શકે. રાઈટ? સમય ક્યારે ઋણ હોય તો સિમ્પલ ન હોય. એટલે કે સમયનું જે આન્સર મળે છે -28/3 એ કેવો ગણી શકાય? અશક્ય ગણી શકાય. તો સમય t નો સાચો આન્સર કયો થયો ગણાય? તો સિમ્પલ છે 6 સેકન્ડ. રાઈટ? આ સાચો આન્સર ગણાશે અને આ અશક્ય છે. કેમ? કારણ કે સમય t કેવો મળે છે? માઈનસ મળે છે, જે શક્ય નથી. કારણ કે સમય ક્યારે નેગેટિવ હોઈ શકે નહીં. રાઈટ?
તો ફાઇનલ થઈ ગયું કે સમય t બરાબર કેટલો છે 6 સેકન્ડ. તો હવે આપણે y યામ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો y યામ કેટલા છે તો t2. બોલો t કેટલા મળ્યા તો 6. તો 6 નો વર્ગ 36 મીટર. તો y યામ મળી ગયો આપણને 36 મીટર. એટલે પહેલો ભાગ પૂરો. હવે જોઈએ બીજો ભાગ. બીજા ભાગમાં આપણે વેગનું મૂલ્ય ધેટ મીન્સ કે ઝડપ ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ? તો આપણી જોડે વેગનું સૂત્ર છે કે વેગ ક્યારે મળે તો જ્યારે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે મળે, રાઈટ? તો વેગનું સૂત્ર વેક્ટર v બરાબર v વેક્ટર r dt કે સ્થાન વેક્ટર r નું સમય t ની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે, રાઈટ? v dt as it is. બોલો વેક્ટર r એટલે કે અંતિમ સ્થાન છે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે. જો આ વેક્ટર r. તો આ પદ આપણે અહીં લખી દઈએ છીએ. તમે જોઈ શકો છો 5t i cap plus 1.5 t2 i cap plus t2 j cap. બરાબર છે? હવે આપણે આ પદનું સ્ટેપ વાઇઝ સમય t ની સાપેક્ષે વિકલન કરવાનું છે. મિત્રો વિકલન કેવી રીતે થાય છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું છે. જે કારણોસર આપણે વિકલનના સ્ટેપ થોડા ડાયરેક્ટ લખેલા છે. તો તમે ટ્રાય કરજો, રાઈટ? જો 5 as it is છે. બોલો t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે. તો ગુણાકારમાં 1 લખવાની જરૂરિયાત નથી, બરાબર છે? એટલે i cap as it is plus 1.5 as it is. t2 નું t ની સાપેક્ષે વિકલન. બોલો t2 નું t ની સાપેક્ષે વિકલન તો સિમ્પલ છે. ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય એટલે બની જશે 2t, રાઈટ? તો 1.5 as it is છે. t2 નું t ની સાપેક્ષે વિકલન 2t જોડે i cap as it is પ્લસ બોલો t2 નું t ની સાપેક્ષે વિકલન તો ફરીથી ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય એટલે t2 નું t ની સાપેક્ષે વિકલન 2t જોડે j cap as it is. બરાબર? વિકલન ખ્યાલ આવે છે? તો ડાબી બાજુ છે વેક્ટર v ઇક્વલ ટુ તમે જોઈ શકો છો કે પહેલું પદ i cap, બીજું પદ i cap, ત્રીજું પદ j cap. ધેટ મીન્સ કે આપણે પહેલા બે પદમાંથી i cap કોમન કાઢવા પડશે, રાઈટ? ચલો i cap કોમન કાઢીએ છીએ. તો બાકી શું રહેશે 5 પ્લસ બોલો 1.5 into 2 1.5 into 2 ધેટ મીન્સ 3 થશે જોડે છે t એટલે 3t i cap તો કોમન જ છે પ્લસ 2t j cap. બરાબર? તો આ રીતનું પદ મળી જાય વેક્ટર v બરાબર 5 plus 3t into i cap plus 2t j cap. બરાબર? હવે મિત્રો આપણે વેક્ટર v એટલે કે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું હોય તો સિમ્પલ આપણે જોડે વેગ સદિશ મળવો જોઈએ i cap plus j cap ના સ્વરૂપમાં, જેમાં ક્યાંય t રહેવા જોઈએ નહીં. તો આપણે t ને દૂર કરવા છે. તો સિમ્પલ છે. રકમમાં જે બીજા ભાગમાં આપણે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે તે ના માટે આપણને રકમમાં કીધેલું છે કે તે સમયે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરો. તે સમય કયો છે તો જે આપણે શોધ્યો એ બોલો સમય આપણે કેટલો શોધ્યો તો સિમ્પલ છે કે સમય આપણે 6 સેકન્ડ શોધ્યો. તો 6 સેકન્ડ માટે પહેલા આપણે વેગ સદિશ ફાઇન્ડ આઉટ કરવા પડે, રાઈટ? તો વેગ સદિશનું સૂત્ર મળી ગયું જેમાં જ્યાં ક્યાંય પણ t દેખાય એ t કેટલા લેવા પડે તો 6 સેકન્ડ લેવા પડે. બરાબર છે? એટલે હવે આપણે t બરાબર 6 સેકન્ડ લઈએ તો વેક્ટર v એટલે કે વેગ સદિશ કેટલા મળે છે તો 5 as it is 6 ગુણ્યા 3 6 into 3 18 થઈ જશે i cap as it is પ્લસ ચલો 6 મૂકી દો તો 6 ગુણ્યા 2 12 બની જશે 12 j cap. તો વેક્ટર v બરાબર 18 5 23 i cap પ્લસ 12 j cap. તો હવે તમે વેગ સદિશ જોઈ શકો છો i cap plus j cap ના ફોર્મમાં છે. તો આ વેગ સદિશ મળી ગયો i cap plus j cap ના ફોર્મમાં, રાઈટ? 23 i cap plus 12 j cap. બરાબર? હવે આના ઉપરથી આપણે વેગનું મૂલ્ય ધેટ મીન્સ કે ઝડપ ફાઇન્ડ આઉટ કરવાની છે. તેના માટે તો સિમ્પલ સૂત્ર છે કે સદિશનું મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ થઈ શકે તો વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. ઘટકો ધેટ મીન્સ કે x યામ ધેટ મીન્સ કે i cap નો સહગુણક, રાઈટ? y યામ ધેટ મીન્સ કે j cap નો સહગુણક. બરાબર છે? તો મૂલ્ય
v બરાબર વર્ગમૂળમાં 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ. તો 23 નો વર્ગ 529, 12 નો વર્ગ 144. કેલ્ક્યુલેટર વડે કરો 529 વત્તા 144 673, પરંતુ વર્ગમૂળ ભૂલવાનું નહીં, બરાબર છે. 673 નું વર્ગમૂળ કાઢશો એટલે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 25.94. મિત્રો 94 છે એટલે આ 26 બની જશે, બરાબર છે. એટલે વેગ નું મૂલ્ય ધેટ મીન્સ કે ઝડપ આપણને એપ્રોક્સિમેટલી 26 મળશે અને વેગનું એકમ મીટર પર સેકન્ડ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 5 જેવો જ સ્વાધ્યાયનો એક દાખલો ધ્યાનમાં લઈએ છીએ, જે છે સ્વાધ્યાયનો 21મો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 21મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ કણ t બરાબર 0 સમય ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે. એટલે આપણે સમય ધ્યાનમાં લઈએ છીએ, ગતિની શરૂઆત કરે છે. ધેટ મીન્સ કે t બરાબર 0 સમય જે આપેલ છે એ પ્રારંભિક સમય કહેવાશે, રાઈટ? તો આપણે પ્રારંભિક સમય t બરાબર 0 ધ્યાનમાં લઈએ છીએ. પછી આગળ રકમમાં કીધેલું છે કે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. તો સિમ્પલ છે, ઉગમ બિંદુના યામ 0 0 એટલે પ્રારંભિક સ્થાન 0 ગણાશે. એટલે આપણે પ્રારંભિક સ્થાન વેક્ટર r0 0 લઈએ છીએ અને ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનો વેગ આપેલો છે 10 j મીટર પર સેકન્ડ. તો આ એનો પ્રારંભિક વેગ કહેવાશે. એટલે પ્રારંભિક વેગ વેક્ટર v0 આપેલ છે, જે છે વેક્ટર v0 10 j મીટર પર સેકન્ડ. તદુપરાંત મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો એના માટે પ્રવેગ આપેલ છે, જે આ પ્રમાણે છે. વેક્ટર a બરાબર 8i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો ઉદાહરણ 5 ની જેમ જ તમે જોઈ શકો છો, રકમ આપેલી છે કે ઉદાહરણ 5 માં પણ સમય 0 હતો, પ્રારંભિક સ્થાન પણ 0 હતું, વેગ તમને આપેલ હતો જે અહીં પણ આપેલો છે, પ્રવેગ આપેલો હતો એ પણ આપેલો છે, રાઈટ? તો ક્વેશ્ચન પણ ઉદાહરણ 5 પ્રમાણે છે કે બે ક્વેશ્ચન છે આપણી જોડે. પહેલો ક્વેશ્ચન આ પ્રમાણે છે કે x યામ 16 મીટર હોય ત્યારે y યામ ફાઇન્ડ આઉટ કરો. સિમ્પલ તમે જોઈ શકો છો કે ઉદાહરણ 5 માં પણ આ રીતની રકમ હતી. બીજા ભાગમાં આપણને કીધેલું છે કે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ શોધો. એટલે મિત્રો રકમ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઉદાહરણ 5 જેવો જ એક્ઝેક્ટ સ્વાધ્યાયનો 21મો દાખલો છે, રાઈટ? એટલે મિત્રો કહેવાશે બે દાખલા, ઉદાહરણ 5 અને સ્વાધ્યાયનો 21, પરંતુ આપણે તૈયાર કરવાનું છે ગમે તે એક જ દાખલો, બરાબર છે? જોઈએ છે સિમ્પલ આપણે એ જ પ્રમાણે ઉદાહરણ 5 ના જે સ્ટેપ આપણે ધ્યાનમાં લીધા હતા એ જ સ્ટેપ વાઇઝ આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો ગણવાનો છે. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, રાઈટ? સમીકરણ વેક્ટર r બરાબર વેક્ટર r0 વેક્ટર v0t હાફ વેક્ટર at2. જે સમીકરણ આપણે ઉદાહરણ 5 માં ધ્યાનમાં લીધું હતું, બરાબર? એ જ સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. સમતલમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કે જેની મદદથી આપણે અંતિમ સ્થાન વેક્ટર r ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર? બોલો, વેક્ટર r0 0 છે, લખવાની જરૂર નથી, બરાબર છે? વેક્ટર v0 આપેલા છે 10 j જોડે છે t એટલે 10 t j પ્લસ 1/2 as it is વેક્ટર a આપેલા છે 8i પ્લસ 2j જોડે t સ્ક્વેર, બરાબર છે? 10 t j હવે 1/2 અને t સ્ક્વેર બંને અંદર મલ્ટીપ્લાય કરવાના છે. બોલો 8/2 4 t સ્ક્વેર i એટલે 4t² i, બરાબર? 2/2 બોલો 2/2 કેન્સલ થઈ જશે, બાકી રહેશે t² j એટલે t²j, બરાબર? હવે i અને j વાળા પદ અલગ કરવાના છે, રાઈટ? તો ડાબી બાજુ છે વેક્ટર r ઇક્વલ ટુ પહેલા આપણે i વાળું પદ ધ્યાનમાં લઈએ છીએ, પછી j વાળું પદ ધ્યાનમાં લઈશું. તો j i j
i કેપ એક જ વખત છે તો એ આપણે લખી દઈએ છીએ 4t² i કેપ 4t² i કેપ. હવે j કેપ બે વખત છે તો એને આપણે કોમન કાઢી નાખીએ. ચલો j કેપ કોમન, બાકી શું રહ્યું તો t² પ્લસ j કેપ તો કોમન છે તો બાકી રહેશે 10t, તો t² + 10t j કેપ કોમન. તો વેક્ટર r અંતિમ સ્થાનનું સૂત્ર મળી ગયું 4t² i કેપ પ્લસ t² + 10t j. રાઈટ. હવે આપણને ખ્યાલ છે કે i કેપ નો સહગુણક x યામ કહેવાય, j કેપ નો સહગુણક y યામ કહેવાય. રાઈટ. તો જ્યાં x યામ બોલો i કેપ નો સહગુણક 4t² જે થશે x યામ કેટલો આપેલો છે 16 મીટર. ત્યારે y યામ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. y યામ ધેટ મીન્સ કે j કેપ નો સહગુણક બોલો j કેપ નો સહગુણક t² + 10t જે કહેવાશે y યામ t² + 10t જે કેટલા થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ. તો તમને x યામ આપેલા છે 4t² = 16, 4t² = 16 તો સિમ્પલ આની પરથી t મળી જશે. તો t² ને કરતા બનાવો 4 છેદમાં જશે એટલે t² = 16/4, 16/4 એટલે કે 4. તો t² = 4 બોલો t² = 4 તો t = 2 સેકન્ડ કહેવાય એટલે t = 2 સેકન્ડ. તમે જોઈ શકો છો કે દાખલો એકદમ ઈઝી બની ગયો. કેમ? અને નાનો પણ થઈ ગયો. કારણ કે ઉદાહરણ 5 માં તમે જોઈ શકો છો કે આપણે x યામ આ રીતે મળતો હતો 5t + 1.5t², જે કારણોસર આ રીતનું પદ મળતું હતું અને એના આપણે અવયવો કરવા પડે અને અવયવો પાડવા માટે આપણે 4-5 સ્ટેપ વધારવા પડે, જેના આધારે સમય t ના આપણને બે આન્સર મળ્યા -28/3 અને 6 સેકન્ડ. પરંતુ આપણને ખ્યાલ આવ્યો કે માઈનસ ક્યારે હોઈ શકે નહીં, સમય ક્યારે નેગેટિવ હોઈ શકે નહીં, જે કારણોસર એક આન્સર ફાઇનલ થયો t = 6 સેકન્ડ. આ આખી જ મેથડ સ્વાધ્યાયના 21મા દાખલામાંથી નીકળી ગઈ. કેમ? કારણ કે સ્વાધ્યાયના 21મા દાખલામાં આપણને જે x યામ મળે છે એ ડાયરેક્ટ આ રીતે મળે છે 4t² = 16, જેના આધારે આપણે અવયવો પાડવાની મેથડની જરૂરિયાત રહેતી નથી અને ડાયરેક્ટ આપણે t નો આન્સર મેળવી શકીએ છીએ. એ સમય t = 2 સેકન્ડ મળે છે. એટલા સ્ટેપ પણ ઓછા થઈ જાય છે અને દાખલો ત્યાં જ ઈઝી બની જાય છે. રાઈટ. બાકી મેથડ એની એ જ છે, તમે જોઈ શકો છો. ચલો t મળી ગયા 2 સેકન્ડ. તો હવે આપણે y યામ ફાઇન્ડ આઉટ કરીશું. બોલો y યામ જેનું સૂત્ર છે t² + 10t. ચલો t ની જગ્યાએ આપણે 2 સેકન્ડ લખી દઈએ છીએ. બોલો 2 નો વર્ગ 4 પ્લસ 10 * 2 10 * 2 20, 20 + 4 24 મીટર. તો ખ્યાલ આવ્યો કે y યામ આપણને કેટલા મળે છે 24 મીટર મળે છે. એટલે પહેલો આન્સર આવી ગયો. હવે બીજા ભાગ માટે આપણે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું હોય તો વેગ સદિશ ફાઇન્ડ આઉટ કરવો હોય. તો વેગ સદિશ કઈ રીતે મળે? તો સિમ્પલ છે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે વેગનું સૂત્ર v = dr/dt. તો વેગ વેક્ટર v = d/r/dt. તો વેક્ટર v = d/dt એઝ ઇટ ઇઝ લખેલા છે અને વેક્ટર r તો વેક્ટર r આપણે શોધેલા છે લખી દઈએ છીએ 10t j કેપ પ્લસ 4t² i કેપ પ્લસ t² j કેપ. એમાં આપણે પહેલા i કેપ વાળું પદ લખીએ છીએ 4t² i કેપ પ્લસ 10t j કેપ પ્લસ t² j કેપ. બરાબર છે. હવે વિકલન કરવાનું છે જે પ્રમાણે ઉદાહરણ 5 માં આપણે કરેલું છે જ પ્રમાણે. બરાબર. 4 as it is. બોલો t² નું t ની સાપેક્ષે વિકલન, t² નું t ની સાપેક્ષે વિકલન તો સિમ્પલ ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. That means 2t. એટલે t² નું t ની સાપેક્ષે વિકલન 2t i કેપ as it is plus 10 as it is. બોલો t નું t ની સાપેક્ષે વિકલન, t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે. 1 લખવાની જરૂરિયાત નથી. રાઈટ. જોડે રહ્યા j કેપ as it is. બોલો t² નું t ની સાપેક્ષે વિકલન ફરીથી ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. That means 2t. એટલે t² નું t ની સાપેક્ષે વિકલન 2t j કેપ as it is 4 * 2 8t i કેપ. હવે આમાંથી j કેપ કોમન કાઢીએ તો t વાળું પદ પહેલું લખીએ છીએ 2t + 10 j કેપ કોમન. બરાબર. તો વેક્ટર v એટલે કે વેગ સદિશ આ પ્રમાણે મળી.
પરંતુ વેગ સદિશ જે મળ્યો એમાં આપણે સમય t ની કિંમત મૂકવી પડે, જેના આધારે વેગ સદિશનું સમીકરણ આપણને i k + j k ના ફોર્મમાં મળશે, રાઈટ? તો સમય આપણે કેટલો મેળવેલો છે? 2 સેકન્ડ. તો સમય t બરાબર 2 સેકન્ડ હોય ત્યારે આપણે વેગ ફાઇન્ડ આઉટ કરી લઈએ. વેક્ટર v = ચલો અહીંયા 2 મૂકી દઈએ તો 8 × 2 બની જશે 16 i k પ્લસ અહીંયા 2 મૂકી દઈએ તો 2 × 2 4 + 10 જોડે j k એઝ તો 4 + 10 14 j k બની. તો વેગ સદિશ આપણને મળી ગયું 16 i k + 14 j k. વેક્ટર v મળી ગયું જે તમે જોઈ શકો છો i k + j k ના ફોર્મમાં છે. એટલે વેક્ટર v વેગ સદિશ મળી ગયો આપણને 16 i k + 14 j k. હવે સિમ્પલ છે કે i k + j k ના સ્વરૂપમાં આપણને સદિશ મળી જાય તો એનું મૂલ્ય શોધવા માટે આપણે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો કરવો પડે, રાઈટ? તો એના આધારે હવે આપણે વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી લઈએ જે કહેવાશે ઝડપ. એટલે v બરાબર વર્ગમૂળમાં 16 નો વર્ગ + 14 નો વર્ગ 16 નો વર્ગ 256 + 14 નો વર્ગ 196 256 + 196 452 અને વર્ગમૂળ ભૂલવાનું નહીં. 452 નું વર્ગમૂળ 21.26 વેગનો એકમ મીટર/સેકન્ડ, રાઈટ? તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્વાધ્યાયનો 21મો દાખલો એ ઉદાહરણ 5 જેવો જ છે. એટલે કહેવાશે 2 દાખલા, ઉદાહરણ 5 અને સ્વાધ્યાયનો 21મો, પણ તૈયાર કરવાનો એક જ દાખલો, રાઈટ? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો, ઉદાહરણ 5 અને સ્વાધ્યાયનો 21 આ 3 ટોપિક પૂર્ણ કર્યા છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે આ ત્રણેય ટોપિકમાંથી ગમે તે એક ટોપિક એટલે કે 2 દાખલા અથવા તો એક થિયરી ટોટલ ત્રણેય ટોપિકમાંથી ગમે તે એક પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે. એટલે આજનો લેક્ચર અલગથી ખાસ તૈયાર કરવો અને ખાસ એ જ કહેવું કે દાખલાની પણ PDF મૂકેલી નથી તો બને ત્યાં સુધી વિડીયોમાંથી લખવાનો પ્રયત્ન કરવો, બરાબર છે?